ભગવાનને તમે માંગો નહીં, એને પામો. પરમાત્માને માગવાથી પરમાત્મા નહીં મળે, પરમાત્માને પામવો પડશે તમારે. તમારી ભક્તિ દ્વારા એ ભક્તિનું ભાથું એટલું બાંધો. તમે દૂધની પાસે એમ કહો, હે દૂધ મને બેઠા બેઠા ઘી આપને, ઘી આપને, એમ આપે? ઘી ન આપે. એમાંથી ઘીને પ્રગટ કરવું પડે. બા દૂધમાં જ ઘી સમાયેલું છે, દેખાતું નથી, દેખાતું નથી પણ છતાં છે. પણ જો એને તમે એમાં ક્રિયા કરો તો એ દૂધમાંથી તમને ઘી અવશ્ય પ્રાપ્ત થાય છે. એમ હૃદયમાં હરિ છે, મને તમને દેખાતો નથી, ક્રિયા કરો, આપોઆપ સામે આવીને ઉભો રહેશે. માટે હરિને પામો. અને પરમાત્માને પામવાની ચીજ છે. એ થોડો માગવાથી મળી જાય. ખાવ સસ્તો થોડો છે, મફતનું થોડું મળી જાય. મફતમાં ન મળે. પરમાત્માને પામવાની વાત છે. જ્યારે જ્યારે આ ધરતી ઉપર અસુરો વધ્યા છે, ત્યારે ત્યારે ભગવાને રૂપને ધારણ કર્યા છે. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભગવાન કહે છે, જ્યારે જ્યારે આ ધરતી ઉપર ધર્મનો નાશ થતો હશે ને અધર્મનું પ્રસ્થાપન થતું હશે, ત્યારે ત્યારે હું અધર્મનો નાશ કરવા અને ધર્મનું સંસ્થાપન કરવા આવીશ. અસુરોને હણવા અને સજ્જનોને રાજી કરવા માટે મારું પ્રાગટ્ય થશે. સાધુઓનું રક્ષણ કરવા મારું પ્રાગટ્ય થશે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન એમ કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. અને રામચરિત માનસમાં ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે, જબ જબ હોઈ ધર્મ કી હાની બાઢ બઢત અસુરય ભીમાની. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા હર રહુ કૃપાનિધિ સજ્જન પીરા. નિજ ઈચ્છા નિર્મિત તનુ માય. જીવ છે પોતાના પ્રારબ્ધને લઈ અને પ્રારબ્ધને ભોગવવા માટે અહીંયા જન્મ લે છે. જ્યારે ઈશ્વર એ પોતાની ઈચ્છા અનુસાર એ રૂપને ધારણ કરે છે. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા.
જીવ છે એ કર્મને વશ છે. દરેક જીવાત્મા કર્મને વશ છે, અને જ્યારે ભગવાન કરુણાને વશ છે. કારણ એ કરુણા સાગર છે, દયા નિધાન છે. એ કરુણાથી ભરેલો એક જીવ, એક પાત્ર છે સાહેબ. પરમાત્મા બહુ દયાળુ છે, ઈશ્વર બહુ દયાળુ છે. માણસ ગમે તેટલી ભૂલ કરે છતાં પણ પરમાત્મા એને માફ કરતો જ રહે છે, પોતાના બાળકો જાણીને. ઈશ્વર ભગવાન છે એ બહુ દયાળુ છે, દરેકને માફ કરતો જ રહે છે. ભગવાન એમ કહે છે કે હે જીવાત્મા, તું જો પાપ કરતા થાકી ગયો હો ને, તો હવે તું મારી પાસે આવી જા, હું તને હજી માફ કરતા નથી થાક્યો. તમે જેટલી ભૂલ કરો એટલી વાર ભગવાન તમને ક્ષમા કરે છે, યા માફ કરે છે. પોતાના માનીને. કારણ મહાપુરુષો કહે છે કે ભગવાનના સાચા સગા તો એના ભક્તો છે. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા. ઈશ્વરને જેવી ઈચ્છા થાય એ રૂપ ધારણ કરી અને પરમાત્મા પ્રગટે છે, હરિ આવે છે. હરિ વ્યાપક સર્વત્ર સમાન. ઈશ્વરનું પ્રાગટ્ય થયું. રાજા જન્મે મહેલમાં અને ચોર જન્મે જેલમાં. આ એક મોટામાં મોટું કૌતુક છે. આવ્યો છે આખા જગતને છોડાવવા અને પોતે જન્મો પાછો બંધનમાં, જેલમાં. આખા જગતને છોડાવવા આવ્યો પણ પાછો પોતે જન્મો જેલમાં, બંધનમાં. રાજા જન્મે મહેલમાં અને ચોર જન્મે જેલમાં. નંદ બાબાએ કહેવાય છે કે ખૂબ દાન આપ્યા છે. નવમીના દિવસે જ્યારે નંદ ઉત્સવ ઉજવાય છે ત્યારે ખૂબ દાન નંદ બાબાએ આપ્યા છે. ગાયોના દાન આપ્યા છે, ભૂમિના દાન આપ્યા છે, સોનાના દાન આપ્યા છે, અનાજના દાન આપ્યા છે, તલના પર્વત કરી કરી અને બ્રાહ્મણોને દાનમાં આપ્યા છે. કારણ અમારા ઘરે એક દીકરાનો જન્મ થયો અને આપણે પણ કાલે ભગવાનના જન્મોત્સવની ભેટ બધાએ આપી. નંદ ઉત્સવ એ નંદ બાબાના આંગણામાં ઉજવાઈ રહ્યો છે. કારણ હરિ પ્રગટા છે અને જ્યાં ઈશ્વર પ્રગટે ત્યાં હર હંમેશ માટે આનંદ જ હોય, કાયમ માટે દિવાળી જ હોય સાહેબ. આપણે વર્ષે એક દિવસ દિવાળી આવે તો કેટલી તૈયારી કરીએ હે અગાઉ. હમણાં દિવાળી આવશે, હવે માત્ર એક ફરક ખાલી એક, બસ આજે દિવાળી ને કાલે બેસતું વર્ષ. નવા વર્ષની કેટલી તડામાર તૈયારીઓ કરતા હોઈએ. વર્ષે એક વાર આવે છે એટલા માટે. પણ વ્રજવાસીઓ તો કહે છે કે અમારે તો કાયમ દિવાળી છે. કારણ અમારે ત્યાં કૃષ્ણ પ્રગટ્યો છે, અમારે ત્યાં હરિ પ્રગટા છે. ગોપીઓ તો પગે ઘૂઘરા બાંધીને નાચે છે સર. હાથની અંદર કરતાલો લીધા છે. કોઈ ઢોલ વગાડે, કોઈ શરણાઈ વગાડે, કોઈ જાંજ અને પખાજ વગાડે છે. દરેક વ્યક્તિઓ ભાવથી નંદ બાબાના આંગણામાં ગાઈ રહ્યા છે.